મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. કેમ છો? આઈ હોપ સો બધા મજામાં થશો. ભાઈ લોંગ ટાઈમ આફ્ટર આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ ફરીથી. અને જો ભાઈ સરસમાં આપણી પાસે આવી ગયા છે માય ફેવરેટ ફ્રૂટ કમરક. મને બહુ જ ભાવે. સ્ટાર ફ્રૂટે કહેવાય, કમરક કહેવાય. તો જો ભાઈ મારા નણંદ બાગ્યા હતા, એની છોકરીને મૂકવા તો લઈ આવ્યા છે મારી માટે કમરક. મારી જેમ કમરક બહુ ભાવે છે, કોમેન્ટમાં કહેજો. અને જો ભાઈ આજે સવારમાં રસોઈ ચાલુ થઈ છે, કારણ કે મારા માસી છે આવી ગયા છે રોકાવા. જો ભાઈ ઢગલો એક શાક ને સવારના ટિફિનમાં એટલું બધું શાક હવે થાકી જવાય છે રસોઈ કરતાં કરતાં લિટરલી. જો ફટાફટ હવે સાચવા તો પડશે. બગાડી નાખીએ રસોઈ. માસી આમ નામ બેસો, આમ નામ ઝૂલો. ભાઈ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર. મારી ઢીંગલીથી મારી સવાર થાય છે. જો ભાઈ મારી બાજુમાં મસ્ત સીધી છે અને અહીંયા નાગભાઈ સુતા છે ને પપ્પાની જેમ. જો કોપી ટુ કોપી. રાત આખી નીંદર જ નથી આવી, ખબર નહીં કેમ નથી આવી. બસ અલગ અલગ વિચાર જ આવતા હતા. પણ મારી દીકરીને જોઈને હું એકદમ મારી મોર્નિંગ મસ્ત રહી ગઈ. મારી બાજુમાં લાડકડી સૂતી. ડબડી લિટરલી છોકરીઓ કેમ ફટાફટ મોટી થઈ જાય છે ખબર નથી પડતી. સો પ્લીઝ એટલે પ્લીઝ જેટલો ટાઈમ બને એટલો તમારા છોકરાઓ માટે ટાઈમ એફોર્ડ કરો. લિટરલી છોકરાઓ ક્યાં મોટા થઈ જાય છે એ ખબર જ નથી પડતી. મને તો બહુ એવું ફીલ થાય છે. મેં જોબ કરતી હતી ને પછી મેં જોબ મૂકી દીધી. મેં કીધું મારે જોબ જરૂરી નથી, મારા માટે બે છોકરાઓને બસ મારી પાસે રાખવું. આખો દિવસ મમ્મી 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 કીધે રાખે બસ. તમને કેવું લાગે? ઓ કેમ છો? ગુડ મોર્નિંગ. જો ભાઈ નગર ઉઠીને ડાયરેક્ટ મમ્મી પાસે બેસી ગયા છે મોબાઈલ જોવા. હાય ને આજે સવારે જો હું બધાને કહેતી હતી કે મારા દીકરો ધીમે ધીમે મોટો થવા માંડ્યો છે. ક્રિશા કેટલી નાનકડી હતી એટલીમાંથી મોટી થઈ ગઈ છે. નજુભાઈ નાનકડામાંથી મોટા થઈ ગયા છે. ધીમે ધીમે બચ્ચા પાર્ટી મોટી થતી જાય છે અને આપણે ગઈઢા થતા જઈએ છીએ. એટલે સ્પેશિયલ ટાઈમ એફોર્ડ કરો બચ્ચા પાર્ટી માટે. કાદિકા જય જય કર દો બધાને. જય 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 જય. અમારે થંડરભાઈ નીકળી ગયું છે કારણ કે હવે ઠંડીની સિઝન સ્ટાર્ટ થશે. બચ્ચા પાડીને થંડર પહેરવાનું ચાલુ કરી દીધું છે. કાદિકા થોડીક થોડીક ઠંડી લાગે છે. કેવી લાગે છે? મસ્તની. કિસી વિસી કરી દો મમ્મીને, કિસી વિસી કરી દો. ઓય ઓય. સારું ચાલો મળીએ થોડી વાર પછી. હમણાં ઘણા ટાઈમ પછી કન્ટિન્યુ વ્લોગ હમણાં આવશે બિકોઝ ઘરે આવ્યા છે માસીજી. તો એને ગમે ત્યારે વાઈનો પ્રોબ્લેમ છે એટલે વાઈ લાગી જાય, આખા હલવા માંડે. અને પછી એ થોડુંક ગંદુ કરી નાખે એટલે આપણને બહુ ગમે નહીં. પણ ના છૂટકે મારા સાસુની લોકો 7 બહેનો છે એટલે 6ના લગ્ન કર્યા છે ને એકના નથી કર્યા. એને આવી રીતની વાય આવી જાય છે એટલા માટે. તો બધાને ત્યાં વારો રાખ્યો છે. તો હવે આપણે ત્યાં રાખવાનો વારો છે ને આવી ગયા છે. હમણાં જો સોમવારે મારા સાસુ ને એના ભેગા રીએ, કારણ કે અહીંયા તો પછી ગંધારું કરી નાખે ને એટલે છોકરા હોય એટલે હું ના પાડી દઉં. અહીંયા ગંદાવાળા નહીં કરવાના બિકોઝ એને થોડીક ગંદી હેબિટ છે. નાકમાં આખો દિવસ આંગળા નાખ્યા કરે ને કાં તો આમ કરીને આમ સૂતા રહીએ ને પછી આમ જમે તો મોઢામાંથી ખાધેલું બધું બહાર નીકળે ને એટલા ગંદાવડા કરે. એટલે મને પસંદ નથી. પણ છતાંય આપણે ના છૂટકે આપણે એમ માનીએ કે આપણે બહાર કોઈ ગાંડાને સેવા કરતા હોય એના કરતાં ઘરના આવા છે તો એની સેવા કરીએ. પણ ચાલે, કોર્ડિનેટ કરી લઈએ એવું કાંઈ નથી. એટલે હા, એક વસ્તુ સમજો કે
અત્યારના જમાનામાં રાખવા ન ગમતા હોય પણ બધા એમ જ કહે છે કે ના ભાઈ સારું છે રાખીએ છીએ, તો નહીં તો હમણાં વૃદ્ધાશ્રમમાં મૂકી દઈએ પણ બધી બેનું પાછી અગ્રી થાય નહીં, એટલા માટે એવી બધી કોમ્પ્લિકેશન છે. તો ભલે વાંધો નહીં, મેં કીધું જે 2-3 મહિના દર વખતે રહીએ છીએ, 3-4 મહિનામાં લગ્ન વખતે તો 4-4 મહિના રહેતા, પછી નકશા આવ્યા પછી મેં ના પાડી દીધી, બહુ એટલું બધું હવે મારાથી ન થાય એમ. અત્યારે મેં તો ના જ પાડી હતી, પણ કારણ કે બચ્ચા પાર્ટી છે ને થોડાક ગંદા વેડા વધારે કરે છે, પછી છોકરાઓની એવી અસર પડે ને એટલે, કારણ કે બીજા 2-3 માસીજીને એ લોકો એ નાના છોકરાઓ છે ને તો એ લોકો ના પાડી દે છે કે તમે અમારી ભેગા ન રહ્યો એમ. એટલે હવે રાખવામાં અમે લોકો 3 કે 4 માસી જ રાખીએ છીએ, નહીં 3 માસી જ રાખીએ છીએ, 3 માસી નથી રાખતા, એટલે હરીફરીને આપણે અહીંયા જ આવે, 3-3, 4-4 મહિના રહી જાય. પણ આપણા મમ્મી પપ્પાના સંસ્કાર સારા છે એટલે આપણે ના તો ન પાડીએ, પણ એમ કહું કે તમે છે ને થોડાક છોકરાઓથી આઘા રહ્યો, ડિસ્ટન્સ રાખો, એને અડો નહીં એવું કરો, કારણ કે એ હાથ એના એકદમ ટોયલેટ જઈને હેન્ડ વોશ ના કરે, પછી જમે એવી ગંદી રીતે મોઢામાં ખાધેલા કરીને ખાઈને વળી પાછું પડે, વળી પાછું એ મોઢામાં નાખે, એટલે શું છોકરાઓ એવું જોવે એટલે એનામાં સંસ્કાર થોડા ગંદા પડે, એ આપણને ગમે નહીં, પણ છતાંય આપણે ચલાવી લઈએ. કારણ કે મારા મમ્મીને પપ્પા એમ કહે છે કે જેટલા તમે એ લોકોને સાચવશો ને ભગવાન તમારા ઉપર એટલા જ સારા આશીર્વાદ આપશે, અને બસ એ જ માનીને આપણે આગળ વધીએ છીએ. ફાઇનલી 3 વાગે વેઇટિંગ આફ્ટર કેયુર રહ્યા છે. કેયુર કેમ વાર લગાડ્યું? વાર કેમ લગાડ્યું? રાહ જોઈએ એની હાટું, નહીં તો હું જમી લઉં છું. આજે છે રીંગણા, વાલોર, બટેટા, ટમેટા, તુવેરો બધાનું મિક્સ કર્યું છે, સલાડ છે, હળદર છે, લસણની ચટણી છે, અડદની દાળ છે, બસ આવું કંઈક છે. તો ચાલો ફટાફટ જમી લઈએ, હાલો બધાય જમવા. અને મિક્સના ઓલા રોટલા છે, મકાઈનો લોટ, બાજરાનો લોટ અને ઘઉંનો લોટ. ભાઈ વાહ રોટલા હે